ચંડોળા તળાવને લઈને બ્રેકિંગ ન્યૂઝ મોટા સામે આવી છે। સૌથી પહેલા તેની પર નજર કરીશું। બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। ચંડોળા તળાવમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી જઈ શકે છે। ચંડોળા તળાવની મુલાકાત લઈ શકે છે। બપોરે 2 વાગ્યા પછી ડિમોલિશન સ્થળની લઈ શકે છે મુલાકાત। આ મોટા સમાચાર આવ્યા કારણ કે ચંડોળામાં ગેરકાયદે બાંધકામો પર સતત બીજા દિવસે આ કાર્યવાહી ચાલુ છે અને આ કાર્યવાહીને લઈને સમીક્ષા લલ્લા બિહારીને 72 કલાકમાં પકડી પાડવા હર્ષ સંઘવીનું અલ્ટિમેટમ છે। જી હા, સાંજ સુધીમાં પોલીસ લલ્લા બિહારીને શોધવામાં બનાવશે વિવિધ ટીમ અને તેને લઈને પણ શોધખોળ શરૂ થશે। ગમે તેમ કરી લલ્લા બિહારીને પકડી પાડવા પોલીસને હર્ષ સંઘવીનો આદેશ છે। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ચંડોળા તળાવ જઈ શકે છે। આ મોટા સમાચાર। તો આખા મામલે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા સાથે લાઈવ વાત કરીશું। કિંજલ, એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે જે પ્રમાણે હર્ષ સંઘવી આ વાતને આખી પર્સનલી તેની પર ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છે, તેની પર ફોકસ આખું ચંડોળા તળાવ પર છે અને હવે જે આદેશ આપવામાં આવ્યો છે લલ્લા બિહારીને જેટલું જલ્દી થાય તેટલું જલ્દી પકડવાનો આદેશ છે અને 2 વાગ્યા બાદ તે ખુદ ચંડોળા તળાવ જવાના છે। વધુ વિગતો। हार्दिक, देखो चंडोळा तळाव में जे कही शकाय गैरकायदेसर बांधकाम हतो एटलो विषय नहीं, परंतु चंडोळा तळाव में जे गैरकायदेसर बांधकाम हता तेनो जे बांग्लादेशीओ जे गैरकायदेसर रीते रहता हता तेमनुं कनेक्शन क्यांक ने क्यांक अलकायदा साथे जोड़ायेलुं छे। एटले कही शकाय के नेशनल थ्रेट, नेशनल सिक्योरिटीनो एक खूब मोटो विषय छे के जे तपासमां बहार आव्यो हतो। मुख्य सूत्रधार लल्ला बिहारीनी वात करवामां आवे तो लल्ला बिहारी न मात्र एक्सटोर्शन एटले के रिक्षाओ होय के आजुबाजुना जे गैरकायदेसर प्रवृत्तिमां संडोवायेलो तो एटલું નહોતું, પરંતુ જે કહી શકાય કે 10 થી 12 વર્ષની જે બાળકીઓ હોય છે તેમને વેશ્યાવૃત્તિ જેવા ગંભીર કહી શકાય કે ગુનાની અંદર એ પ્રકારના જે બદીઓની અંદર ધકેલવામાં આવતું હતું અને એક આખું જે નેક્સસ હતું, રેકેટ હતું તે ચાલી રહ્યું હતું। પોલીસની નાક નીચે આ રેકેટ અને નેક્સસ ચાલી રહ્યું હતું। ભૂતકાળમાં જ્યારે તેને જે કહી શકાય લેન્ડ ગ્રેબિંગના કેસમાં તેને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને પેરોલ ઉપર લલ્લા બિહારી છૂટ્યો અને ત્યારબાદ ભાગી છૂટ્યો હતો અને ત્યારબાદ પોલીસના ચોપડે હજુ સુધી લલ્લા બિહારી હાથમાં આવ્યો નથી। જ્યારે ઘૂસણખોરીની વાત થઈ રહી છે, જ્યારે અલકાયદા સાથેના કનેક્શનની વાત થઈ રહી છે, ત્યારે તેને સંલગ્ન જે સૂત્રધારો છે તેને પકડવા માટેની ક્યાંક ને ક્યાંક પોલીસને તો નિર્ધાર છે જ, પરંતુ ખુદ ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા પણ એક વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી કે જેની અંદર અલગ અલગ બાંગ્લાદેશી જે ગેરકાયદેસર બાંગ્લાદેશી આવી રહ્યા છે, અલગ અલગ જિલ્લાઓમાં રોકાયા છે, તેમના જે મુદ્દાઓ પર તો ચર્ચા કરવામાં આવી છે, પરંતુ પોલીસને પણ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। 72 કલાકની અંદર ગુજરાત પોલીસે લલ્લા બિહારીને પકડવાનો રહેશે। એ ક્યાંયથી પણ પકડે તેને હવે હાજર કરવાનો રહેશે, આ પ્રકારની વાત છે તે ગૃહપ્રધાન દ્વારા કર્યું હોવાની માહિતી છે તે મળી રહી છે। ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લીડ છે તે લેવામાં આવશે અને અલગ અલગ ટુકડીઓ છે તે બનાવવામાં આવશે, અલગ અલગ રાજ્યની અંદર તે મોકલવામાં આવશે અને 3 દિવસમાં ની એક આખી જે કવાયત છે તેની અંદર લલ્લા બિહારીને ગુજરાતમાં લાવવામાં આવશે। બાય હુક બાય કુક આ જે કહી શકાય કે કામગીરી છે તે પોલીસે કરવાની છે। જે વ્યક્તિ છે કે જે કુખ્યાત આરોપી કે જે મસીહા તરીકે રહી રહ્યો છે પર લોકોની વચ્ચે, પરંતુ કેટલી જે દીકરીઓ છે તેને એણે અમુક પ્રકારની બદીઓમાં સંડોવી છે, કેટલા લોકોને તેને ડ્રગ્સના રવાડે ચડાવેલા છે અને કેટલા પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓમાં જે સંકળાયેલો વ્યક્તિ છે તેને હવે પોલીસને પકડવા માટે અલ્ટિમેટમ છે તે ખુદ ગૃહ રાજ્ય પ્રધાન દ્વારા આપવામાં આવ્યું છે। તેની સાથે જ જે રીતે મોડી રાતથી પરમ દિવસે મોડી રાતથી આખી ડિમોલિશનને લઈને કાર્યવાહી ચંડોળા તળાવ પર ચાલી રહી હતી અને મહદઅંશે 80% કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે આજે 2 વાગ્યા બાદ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ચંડોળાનો જે ડિમોલિશનનો જે વિસ્તાર છે, આખી જે સાઇડ જે જગ્યા છે, સાઇડ છે તેની પણ મુલાકાત છે તે લઈ શકે છે। આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો લલ્લા બિહારી એ શખ્સ અને તેની આખી ક્રાઇમ કુંડળી છે તે દેવ વિક્રેના જે આખો વ્યવસાય હતો તેની સાથે પણ સંકળાયેલો હતો અને આવા અનેક ખુલાસા થયા અને તેને લઈને જ 72 કલાકનું અલ્ટિમેટમ પોલીસને આપ્યું છે। 72 કલાકમાં પોલીસને આદેશ આપવામાં આવ્યો છે કે કંઈ પણ કરો। હાલ લલ્લાનો પુત્ર ઝડપાયો છે, જેટલું જલ્દી થાય તેટલો લલ્લાને પણ ઝડપવાનો આદેશ હર્ષ સંઘવીએ આપ્યો છે અને આજે 2 વાગ્યા બાદ હર્ષ સંઘવી ખુદ એ સ્થળની ચંડોળા તળાવ વિસ્તારની મુલાકાત લેવાના છે તે પણ માહિતી મળી છે।